સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે બુંગલ છે ફૂંકાઈ ગયું છે, તેનું જે આખું શેડ્યુલ છે એ પણ સામે આવી ગયું છે, કારણ કે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ તો ખૂબ પહેલા સમયથી જ ઉમેદવારોની જે આખું લિસ્ટ છે જાહેર કરી દીધું હતું. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ઉમેદવારનું જે લિસ્ટ છે જાહેર કરી રહી છે. મહત્વનું એ છે કે આવતીકાલે એટલે કે 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનું અંતિમ તારીખ છે. 13 તારીખ સુધીમાં ચકાસણી કરવામાં આવશે અને 15 ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ છે. એટલે એમાં ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા 17,000થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની હજુ બાકી છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ત્રિપાંખીયો જંગ થવાનો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે બુંગલ છે ફૂંકાઈ ગયું છે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેનું જે આખું શેડ્યુલ છે એ પણ સામે આવી ગયું છે. કયા તારીખે શું થવાનું છે બધી જ માહિતી સામે આવી ગઈ છે. પણ એક બાબતની બધા જ આતુરતાથી રાહ જોતા હતા, કારણ કે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ તો ખૂબ પહેલા સમયથી જ ઉમેદવારોની જે આખું લિસ્ટ છે જાહેર કરી દીધું હતું. ભારતીય જનતા પાર્ટી ઉપર બધાની નજર હતી કે ઉમેદવારોનું લિસ્ટ ક્યારે આવશે. હવે એ પણ લિસ્ટ આવી ગયું છે. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ઉમેદવારનું જે લિસ્ટ છે જાહેર કરી રહી છે. પાલિકા પંચાયતની આ ચૂંટણી માટે અંતે ભાજપે પણ પોતાનું જે આ લિસ્ટ છે જાહેર કરી દીધું છે. મહત્વનું એ છે કે આવતીકાલ એટલે કે 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનું અંતિમ તારીખ છે. 13 તારીખ સુધીમાં ચકાસણી કરવામાં આવશે અને 15 ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ છે. એટલે એમાં ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા 17,000થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની હજુ બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. બપોર સુધીમાં બધા જ ઉમેદવારની જાહેરાત છે કરી દેવામાં આવશે, આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આજે આપણે ખાસ વાત કરીએ તો ભાજપે અમદાવાદ, પાટણ, નર્મદા જિલ્લા પાલિકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારો પર વિવાદ ઊભો કરનાર ભારતીય જનતા પાર્ટી બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને તેણે ટિકિટ આપી છે. ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામમાં નગરપાલિકામાં 3, ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં 2, સિદ્ધપુર નગરપાલિકામાં 4, દહેગામ નગરપાલિકા 3 અને વિરગામમાં તાલુકા પંચાયતમાં 1, ધંધુકા તાલુકા પંચાયતમાં 1 અને સાણંદમાં તાલુકા પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. એટલે ક્યાંક કોંગ્રેસના ઉમેદવારના લિસ્ટમાં વિવાદ ઊભો કરનાર ભારતીય જનતા પાર્ટી અત્યારે મુસ્લિમ ઉમેદવારો જે છે 23 જેટલો આંકડો સામે આવ્યો છે, એટલા મુસ્લિમ ઉમેદવારોને તેમણે ટિકિટ આપી છે. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકશો કે અમદાવાદ છે, પાટણ છે, ખેડા છે, દાહોદ છે, અરવલ્લી છે, વાવ થરાદની જે ચૂંટણીઓ છે તેને લઈને એમણે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે તેના નામ તમે જોઈ શકશો, તેનું લિસ્ટ તમે જોઈ શકશો. જાહેરાત અત્યારે કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ખબર પડશે કે પરિણામો કઈ દિશામાં જાય છે, કારણ કે લોકોના મિજાજની વાત કરીએ તો લોકોના મિજાજ ખૂબ અલગ અલગ આવી રહ્યા છે, અલગ તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ત્રિપાંખીયો જંગ થવાનો છે. આવનારા સમયમાં ખબર પડશે. બસ ગણતરીના દિવસો બાકી છે, પરિણામો જાહેર થશે. કઈ દિશામાં જાય છે ચૂંટણીનું પરિણામ એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.